ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। તો આપણે આજે ધોરણ 8માં કાવ્ય 2 એક જ દે ચિનગારી, લેખક છે હરિહર ભટ્ટ। તેમનો જન્મ 1895, મૃત્યુ 1978। હરિહર પ્રાણશંકર ભટ્ટ અમદાવાદના વતની હતા। તેઓ અધ્યાપક હતા। કેટલોક સમય તેમણે વેધશાળાનું સંચાલન કરેલું। ખગોળ અને ગણિતના પુસ્તકો ઉપરાંત સુંદર કાવ્યો પણ લખ્યા છે। હૃદયરંગ એમનો કાવ્ય સંગ્રહ છે। એક જ દે ચિનગારી, આ પ્રાર્થના કાવ્યમાં કવિ પ્રભુ પાસે ધન વૈભવ કે સત્તા મહત્તા યાચતા નથી। મહાનલરૂપી પરમાત્મા પાસેથી એ તો માત્ર એક જ ચિનગારીની અપેક્ષા રાખે છે। કેવી નમ્ર છતાં ભવ્ય રચના। તો જોઈએ કે એક જ દે ચિનગારી પ્રાર્થના કાવ્યમાં કવિ મહાનલ સ્વરૂપ પરમાત્મા પાસે ધન વૈભવ, સત્તા મહત્તા કે ભોગવિલાસ નથી માગતા। તેઓ તો પરમાત્મા પાસેથી એક જ ચિનગારી માગે છે। જ્ઞાનરૂપી પ્રકાશની એક જ ચિનગારી મળી જાય તો જીવન પ્રકાશમય બની જાય। જીવનમાં મુશ્કેલી આવે તો ધીરજ અને શાંતિથી જીવન જીવવાનો માર્ગ મળી જાય। આ કાવ્યમાં કવિ શુદ્ધ હૃદયથી વિનમ્ર ભાવે પરમાત્મા પાસે ઉમદા યાચના કરે છે। કે જોઈએ કે આ પ્રાર્થના કાવ્ય કવિ પ્રભુ પાસે ધન વૈભવ કે સત્તા મહત્તા યાચતા નથી। મહાનલરૂપી પરમાત્મા પાસેથી એ તો માત્ર એક જ ચિનગારીની અપેક્ષા રાખે છે। કે કેવી નમ્ર છતાં ભવ્ય રચના। કે આ કાવ્યમાં કવિ શુદ્ધ હૃદયથી વિનમ્ર ભાવે પરમાત્મા પાસેથી ઉમદા યાચના કરે છે। એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી। ચિનગારી એટલે કે તણખો, જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ। મહાનલ એટલે કે મોટો અગ્નિ, અગ્નિ સ્વરૂપ પરમાત્મા, ચૈતન્યરૂપ અગ્નિ। એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી। તો હે મહાનલ, હે પરમપિતા પરમેશ્વર, હું આપની પાસે કેવળ એક જ ચિનગારી એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ માગું છું। કે એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી। કે હે મહાનલ, હે પરમાત્મા, હે પરમપિતા પરમેશ્વર, હું આપની પાસે કેવળ એક જ ચિનગારી એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ માગું છું। કે જે પ્રકાશ બની જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ માગું છું। ચકમક લોડું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી, જામગરીમાં તણખો ન પડ્યો, ન પડી મહેનત મારી। મહાનલ એક જ દે ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી। ચકમક અને લોડું ઘસતા ઘસતા તો મારી જિંદગીના નાના મોટા કાર્યો કરતાં કરતાં મેં આખી જિંદગી પૂરી કરી નાખી। છતાંય જામગરીનામાં તણખો ન પડ્યો, જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં, એમાં મારી બધી મહેનત નિષ્ફળ ગઈ। હે પરમાત્મા, હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ માગું છું એટલે કે એક જ ચિનગારી માગું છું। એ જોઈએ કે ચકમક લોડું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી, જામગરીમાં તણખો ન પડ્યો,
ન ફળી મહેનત મારી, મહાનલ એક જ દે ચિનગારી. કે ચકમક અને લોઢું ઘસતા ઘસતા જિંદગીના નાના મોટા કાર્યો કરતાં કરતાં મેં આખી જિંદગી પૂરી કરી નાખી, છતાંય જામગરીમાં તણખો પડ્યો નહીં. જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં, એમાં મારી બધી મહેનત નિષ્ફળ ગઈ. હે પરમાત્મા, હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ માગું છું, કે એક જ ચિનગારી માગું છું. જામગરી એટલે કે તોપ કે બંદૂકના દારૂને સળગાવવા માટેનો કાકડો. ચકમક એટલે કે એક જાતનો પથ્થર, તેની સાથે લોખંડ ઘસવાથી અગ્નિના તણખા નીકળે છે. તે જોઈએ કે જિંદગીના નાના મોટા કાર્યો કરતાં કરતાં મારી આખી જિંદગી પૂરી કરી નાખી, છતાંય જામ કરીને તણખો ન પડ્યો. જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં, એમાં મારી બધી મહેનત નિષ્ફળ ગઈ. હે પરમાત્મા, હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ માગું છું. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આબ અટારી, ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી, મહાનલ એક જ દે ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી. ચાંદો પ્રકાશિત થયો, સૂરજ પ્રકાશિત થયો અને આકાશની અટારી તારા રૂપે ઝળહળી ઉઠી. પણ એક મારી જિંદગી, એક મારા જીવનરૂપી સગડી સળગી નહીં, મારા જીવનમાં પ્રકાશ થયો નહીં. મારા માટે આ બહુ જ દુઃખદાયક છે. હે પરમાત્મા, હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ એટલે કે ચિનગારી માગું છું. કે ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આપ અટારી, ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી, મહાનલ એક જ દે ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી. સગડી એટલે કે હૈયું, વિપત એટલે કે દુઃખ અને મુશ્કેલી, આબ અટારી એટલે કે આકાશરૂપી ઝળખો. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આપ અટારી, ના સળગી એક સગડી મારી, વાત વિપતની બારી, મહાનલ એક જ દે ચિનગારી. કે ચાંદો પ્રકાશિત થયો, સૂરજ પ્રકાશિત થયો અને આકાશની આબ અટારી તારા સ્વરૂપે ઝળહળી ઉઠી. પણ એક મારા જીવન રૂપી સગડી સળગી નહીં, મારા જીવનમાં પ્રકાશ થયો નહીં. મારા માટે આ બહુ જ દુઃખદાયક છે. કે હે પરમાત્મા, હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ એટલે કે એક જ ચિનગારી માગું છું. ઠંડીમાં મુંજકાયા થથરે, ખોટી ધીરજ મારી, વિશ્વાનલ હું અધિક ન માગું, માંગું એક ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી. ઠંડીમાં મુંજકાયા થથરે, ખોટી ધીરજ મારી, વિશ્વાનલ હું અધિક ન માંગું, માંગું એક ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી. કે ઠંડીમાં હું ધ્રુજી ઉઠું છું, અનેક પ્રકારના દુઃખો મને ડરાવી રહ્યા છે. હવે તો મારી ધીરજ પણ ખૂટી ગઈ છે. હે વિશ્વાનલ, હું આપની પાસે વધારે કશું નથી માગતો. હે પરમાત્મા, માગું છું માત્ર એક જ ચિનગારી, કે જે મારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવી દે. ઠંડીમાં મુંજકાયા થથરે એટલે કે ઠંડીમાં એટલે કે જડતાની, નિષ્ક્રિયતાની એટલે કે મૃત્યુ જેવી ઠંડીમાં, નિષ્ક્રિયતાની મૃત્યુ જેવી ઠંડીમાં એટલે કે હું ધ્રુજી ઉઠું છું. ઠંડીમાં અનેક પ્રકારના દુઃખો મને ડરાવી રહ્યા છે. હવે તો મારી ધીરજ પણ ખૂટી ગઈ છે. હે વિશ્વાનલ, હું આપની પાસે વધારે કશું નથી માગતો. હે પરમાત્મા, માગું છું માત્ર એક જ ચિનગારી, કે જે મારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવી દે.
કે આ પ્રાર્થના કાવ્યમાં કવિ પ્રભુ પાસે ધન વૈભવ કે સત્તા મહત્તા યાચતા નથી. મહાનલરૂપી પ્રકાશ પાસે એ તો માત્ર એક જ ચિનગારીની અપેક્ષા કરે છે કે પ્રાર્થના કાવ્યમાં કવિ મહાનંદ સ્વરૂપ પરમાત્મા પાસે ધન વૈભવ સત્તા મહત્તાની કે ભોગવિલાસ નથી માગતા. તેઓ તો પરમાત્મા પાસે એક જ ચિનગારી માગે છે કે જે જ્ઞાનરૂપી પ્રકાશની એક જ ચિનગારી જો મળી જાય તો જીવન પ્રકાશમય બની જાય. જીવનમાં મુશ્કેલીઓ આવે તો તે ધીરજ અને શાંતિથી જીવન જીવવાનો માર્ગ મળી જાય. આ કાવ્યમાં કવિ શુદ્ધ હૃદયથી વિનમ્ર ભાવે પરમાત્મા પાસે ઉમદા યાચના કરે છે કે જે જ્ઞાનરૂપી પ્રકાશનો એક જ ચિનગારી જો મળી જાય તો જીવન ધન્ય બની જાય, પ્રકાશમય બની જાય. એ મહાનલ પરમપિતા પરમેશ્વર કે હું આપની પાસે કેવળ એક જ ચિનગારી એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશનો એક જ કિરણ માગું છું. તો શબ્દ સમજૂતી જોઈએ કે ચિનગારી એટલે કે જ્ઞાન અથવા સમજનો તણખો. મહાનલ એટલે કે અગ્નિ સ્વરૂપ પરમાત્મા. અને બીજો શબ્દ છે કે અગ્નિ તે ચૈતન્યનો, અને ત્રીજો પ્રાણનો અગ્નિ. ઠંડીમાં એટલે કે જળતાની, નિષ્ક્રિયતાની, મૃત્યુ જેવી ઠંડીમાં. અને મહાનલ એટલે કે મોટો અગ્નિ. ચકમક એટલે કે એક જાતનો પથ્થર, તેની સાથે લોખંડ ઘસવાથી અગ્નિના તણખા નીકળે છે. જામગરી એટલે કે તોપ કે બંદૂકના દારૂને સળગાવવા માટેનો કાકડો, પલીતો. સળગ્યો એટલે કે પ્રકાશિત થયો. વિપત તો દુઃખ અને મુશ્કેલી. આભ અટારી એટલે કે આકાશરૂપી ઝરૂખો. સગડી એટલે કે હૈયું. કાયા તો શરીર. થથરે તો કાપે. વિશ્વાનલ તો અગ્નિરૂપી પરમાત્મા. અધિક એટલે કે વધારે. રૂઢિપ્રયોગો અર્થ આપીને તેના વાક્ય પ્રયોગ કરો કે જિંદગી ખર્ચી નાખવી તેનો અર્થ છે કે જીવન વેડફી દેવું. માએ સંતાનો પાછળ આખી જિંદગી ખર્ચી નાખી. બીજો રૂઢિપ્રયોગ કે મહેનત ન ફળવી, મહેનત વ્યર્થ જવી. તેનો વાક્ય પ્રયોગ છે કે મીતાએ પરીક્ષામાં પાસ થવાના ખૂબ પ્રયત્નો કર્યા પણ એની મહેનત નિષ્ફળ ફળી નહીં. ધીરજ ખૂટવી કે ધીરજ ન રહેવી. બીજો અર્થ છે કે આશા છોડી દેવી. વાક્ય પ્રયોગ છે કે વર્ગમાં સતત તોફાન કરતા વિદ્યાર્થીઓને શાંત પાડવામાં શિક્ષકને ધીરજ ખૂટી ગઈ. તો આપણે સમાનાર્થી શબ્દો જોઈએ. તો સમાનાર્થીના શબ્દો જોઈએ કે અનલનો સમાનાર્થી શબ્દ છે અગ્નિ અને આગ. વિપત તો વિપતનો સમાનાર્થી શબ્દ છે કે વિપત્તિ. બીજો અર્થ છે આપત્તિ અને ત્રીજો અર્થ છે એનો આફત. ત્રીજો સમાનાર્થી શબ્દ જોઈએ કે ચાંદો. તો ચાંદોનો સમાનાર્થી શબ્દ છે ચંદ્ર અને બીજો અર્થ છે શશી. ચોથો સમાનાર્થી શબ્દનો અર્થ છે ચોથો સમાનાર્થી શબ્દ સૂરજ. તો સૂરજનો સમાનાર્થી શબ્દ છે સૂર્ય અને રવિ. પાંચમો સમાનાર્થી શબ્દ કાયા. કાયાનો સમાનાર્થી શબ્દ છે દેહ, તન અને શરીર. છઠ્ઠો સમાનાર્થી શબ્દ જોઈએ કે લોઢું. લોઢુનો સમાનાર્થી શબ્દ છે લોખંડ અને લોહ.
વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ આપણે. અધિકનો વિરુદ્ધાર્થી શબ્દ છે ઓછું, અને ધીરજનો વિરુદ્ધાર્થી શબ્દ છે ઉતાવળ. ત્રીજો વિરુદ્ધાર્થી શબ્દ એટલે કે જિંદગી. જિંદગીનો વિરુદ્ધાર્થી શબ્દ છે મૃત્યુ. ઠંડીનો વિરુદ્ધાર્થી શબ્દ છે ગરમી. સવારનો વિરુદ્ધાર્થી શબ્દ છે સાંજ. અને આંખનો સમાનાર્થી શબ્દ છે ધરતી.